નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કન્સુલર પ્રેસમાં આપનું સ્વાગત છે। ખેડા જિલ્લા ખાતે પોલીસ ખાતામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીએ 90 વર્ષની વૃદ્ધ મહિલાને પરિવાર સાથે મિલન કરાવેલ। નડિયાદ ડિસ્ટ્રિક્ટ જેલ બિલોદરા ખાતે મુખ્ય રોડની બાજુમાં બેસી એક માજી રડતા હતા। ત્યાંથી પસાર થતા લોકો તેમને જોઈને તેમને ક્યાં જવું છે પૂછતા અને માજી 90 વર્ષના હોય તેમને ઘણા ગભરાયેલા હોય, ભાષા કોઈને ખબર પડતી નહોતી, અલગ અલગ એડ્રેસ કહેતા હતા, જેથી લોકોને લાગ્યું કે આ માજી માનસિક અસ્થિર હશે। ત્યારે ત્યાંથી પસાર થતા ખેડા જિલ્લા ખાતે પોલીસ ખાતામાં ફરજ બજાવતા કલ્પેશ પાટીલની નજર માજી પર પડતા તેઓને તે માજીને ઉચકીને બાંકડા ઉપર બેસાડી તેમની સાર સંભાળ લઈને તેઓને પ્રેમથી કહેલ કે માજી ચિંતા ન કરતા, તમે જ્યાં કહેશો ત્યાં તમારા પરિવાર પાસે હું મૂકવા આવીશ, ડરતા નહીં, મારા ઉપર ભરોસો કરો તેમ કહેતા માજીએ પોતાનું નામ માણેકબેન ચંદુભાઈ પરમાર, ઉંમર વર્ષ 90, ગામ દાપત, તાલુકો કઠલાલ, કપડવંજ રોડ છે તેમ જણાવેલ, જેથી કલ્પેશ પાટીલ નાઓએ તેમને પોતાની ખાનગી ગાડીમાં બેસાડીને તેમને તેમના પરિવાર પાસે મૂકવા જવાની તૈયારી બતાવી બાદ તેઓએ માજીને પૂછેલ કે તમે નડિયાદ કેવી રીતે આવ્યા, તો તેમણે જણાવ્યું કે આનંદ ખાતે મારું મોતિયાનું ઓપરેશન હતું, ત્યારે ગામડે જતી હતી બસવાળાએ મને અહીંયા ઉતારી દીધી છે, મારું ઓપરેશન અત્યારે થયું છે તેથી મારી આંખો દુખે છે, મને કંઈ સમજાતું નથી। ત્યારે કલ્પેશ પાટીલે તેમને પૂછેલ કે નડિયાદની આજુબાજુમાં કોઈ સંબંધી રહે છે। માજીએ જણાવેલ કે મરીડા ચોકડી તરફના રસ્તા ઉપર કોઈ ગામના ફાર્મ હાઉસમાં મારી છોકરી તથા જમાઈ રહે છે, કોઈ ફાર્મ હાઉસની સંભાળ કરે છે, જેથી આજુબાજુના 20 કિલોમીટરના તમામ ફાર્મ હાઉસ ઉપર માજીને પોતાની ગાડીમાં લઈ ગયેલ। તે દરમિયાન હાથે જ નવા ગામમાં એક ફાર્મ હાઉસ આવતા માજીએ ઓળખી બતાવેલ કે આ ફાર્મ જ હશે। હું અગાઉ આવેલ હતી, ત્યાં પૂછપરછ કરતા તેઓની દીકરી તથા જમાઈ રમેશભાઈ માળી આવ્યા અને દીકરી સાથે મિલન થતા દીકરી અને માજીએ અશ્રુભીની આંખોએ ખેડા પોલીસ અધિકારીની માનવતાવાદી કામગીરીને બિરદાવીને આશીર્વાદ આપેલ। આમ કલ્પેશ પાટીલે બતાવ્યું કે પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે। કઈ છે તમારું છોકરીનું ઘર કઈ જગ્યાએ? આજો કઈ જગ્યા ઘર છે? અગાડી આ રસ્તો છે? અગાડી સારું આપણે શોધી નાખીએ બા।